हेलो फ्रेंड्स, વેલકમ ઓલ એન્ડ કૃષિ ભંડોળ એન્ડ ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે એક્સટેન્શન એજ્યુકેશનનો જે ટોપિક છે કે જે આપણે કવર અપ કરીશું. પરંતુ આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં એક્સટેન્શન એજ્યુકેશન અથવા તો એગ્રીકલ્ચર રિલેટેડ એવી કઈ મેગેઝિન અને જર્નલ્સ છે કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એની આપણે વાત કરીશું. મેં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ જનરલ અને મેગેઝિન હતું કે જેને આજે કવર અપ કરેલું છે. વધારે બહુ બધી બીજી પણ છે, પરંતુ હરેક વસ્તુ આપણે યાદ રાખવા જશું તો આપણે વધારે પડતું બર્ડન તમને લાગશે. એટલે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે ઘણી વખત પીવાયક્યુઝમાં પણ પૂછાયેલી છે, તો એ જે જનરલ છે અને મેગેઝિન્સ છે કે જેને મેં આજે કવર અપ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. એની પહેલાં હું તમને જણાવી દઉં કે આપણું જે એક્સટેન્શન એજ્યુકેશનને જે લગતા ટોપિક હું તમને કવર અપ કરાવી છું કે જેમાંથી મેં ઘણા ખરા ટોપિક કવર અપ કરાવેલા છે. તો જેને પણ ના જોયા હોય તો આગળના લેક્ચર જોઈ લેજો કે જેથી આઈડિયા આવી જાય. અને જે આપણા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે કમ્યુનિકેશન અને એન્ટરપ્રિનરશિપ. તો એન્ટરપ્રિનરશિપ છે કે જેના રિલેટેડ હું એમાં તમારા માટે એમસીક્યુ સિરીઝમાં પણ એમસીક્યુ લઈને આવેલી છું. પરંતુ છતાં પણ હજી ઘણા એવા ટોપિક છે એન્ટરપ્રિનરશિપમાં કે જે એમસીક્યુમાં કવર અપ થયેલા નથી. તો એના માટે પણ હું વિચારી રહી છું કે તમારા માટે એક લેક્ચર લઈને આવું સ્પેસિફિક કે જેમાં બધા જે એન્ટરપ્રિનરના જે ટાઈપ છે અને જે અલગ અલગ મોડલ્સ છે કે જેનો સમાવેશ થઈ જાય. અને વાત રહી કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશન જે છે કે જે પણ આપણા ટોપિકનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો જેમાં કોમ્યુનિકેશનની જો વાત કરીએ તો શું કોમ્યુનિકેશન છે, એના શું ટાઈપ છે, એના શું મોડલ છે કે જે અલગ અલગ સાયન્ટિસ્ટે આપેલા છે. તો એના વિશેનું પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં ચર્ચા કરીશું. એનું જો પોસિબલ હશે તો આવતીકાલે અથવા તો નેક્સ્ટ ડે આપણે લેક્ચર કન્ડક્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર કે જેમાં મેગેઝિન અને જર્નલ્સ છે કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એના વિશેનું આજે આપણે ડિસ્કશન કરીશું. તો બહુ ઓછી જનરલ છે, એટલી બધી વધુ પણ નથી. અને આજનો જે લેક્ચર છે શોર્ટ એન્ડ સ્વીટ છે. તો વ્યવસ્થિત રીતે તમે લોકો ફોકસ કરી લેજો કે જેથી એક્ઝામમાં કંઈ પણ આ ક્વેશ્ચન પૂછાય તો તમારા માર્ક્સ કવર અપ થઈ શકે. તો ફર્સ્ટ છે એગ્રીકલ્ચર જર્નાલિઝમ ઇન ઇન્ડિયા. એટલે કે એગ્રીકલ્ચરમાં જે જર્નાલિઝમ હોય છે, જર્નાલિઝમ એટલે શું? સામાન્ય રીતે આપણે પત્રકારત્વ, જે પત્રકારત્વ હોય છે એને આપણે જર્નાલિઝમ તરીકે ઓળખતા હોય છે. પરંતુ આ જે ઇન્ડિયન ફોરેસ્ટ્રી જે છે કે જે એક ટાઈપની વન ટાઈપ ઓફ જનરલ છે. તો એ જે જનરલ છે કે જે ક્યારે સ્ટાર્ટ થયું હતું? તો 1873માં ઇન્ડિયન ફોરેસ્ટ્રી કે જે જનરલ છે કે જે સ્ટાર્ટ થયેલી છે પબ્લિશ થવાનો. ત્યારબાદ છે આપણું નેક્સ્ટ કૃષિ સુધાર. તો કૃષિ સુધાર જે છે કે જે ક્યારે સ્ટાર્ટ થયેલું છે? તો કૃષિ સુધારની જો આપણે વાત કરવામાં આવે તો કૃષિ સુધાર છે કે જે 1941 કે જેમાં સ્ટાર્ટ થયેલું છે. ક્યારે થયેલું છે? કૃષિ સુધાર. તો કૃષિ સુધારની જો આપણે વાત કરીએ તો કૃષિ સુધાર કે જે 1941માં સ્ટાર્ટ થયેલું છે કૃષિ સુધાર. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક ઇન ઇન્ડિયા. તો એગ્રીકલ્ચર અને લાઇવસ્ટોક ઇન ઇન્ડિયા છે કે જે 1931 કે જ્યારે આ પબ્લિશ થયેલું છે. ક્યારે થયેલું છે એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક ઇન ઇન્ડિયા? 1931માં. ત્યારબાદ આપણું નેક્સ્ટ છે કે ઇન્ડિયન ફાર્મિંગ. તો ઇન્ડિયન ફાર્મિંગ જે જનરલ છે કે જે 1914માં પબ્લિશ થવાનું શરૂ થયેલી છે. એટલે કે પબ્લિશ થઈ છે એવું પણ આપણે કહી શકીએ. એટલે ઇન્ડિયન ફાર્મિંગ છે કે જે 1914. ત્યારબાદ છે ફર્સ્ટ કોમ્યુનિકેશન વર્કશોપ. તો ફર્સ્ટ કોમ્યુનિકેશન વર્કશોપ છે કે જેની શરૂઆત 1954માં થયેલી છે. ક્યારે થયેલી છે? ફર્સ્ટ કોમ્યુનિકેશન વર્કશોપ કે જેની શરૂઆત 1954 એ સમય દરમિયાન થયેલી છે. તો આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે એમાં છે કૃષિ ઇન્ડિયન ફોરેસ્ટ્રી, કૃષિ સુધાર, એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક ઇન ઇન્ડિયા. ત્યારબાદ છે ઇન્ડિયન ફાર્મિંગ
અને છે ફર્સ્ટ કમ્યુનિકેશન વર્કશોપ. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો એગ્રીકલ્ચર જર્નલ્સ એન્ડ મેગેઝિન પબ્લિશ ફ્રોમ એટલે કે એગ્રીકલ્ચરને લગતી જે પણ જર્નલ હશે અને મેગેઝિન્સ છે કે જે ક્યાંથી પબ્લિશ થાય છે અથવા તો કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. તો જો આપણે પબ્લિશ કોના દ્વારા કરવામાં આવે છે એ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જતું હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન એટલે કે જર્નલ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે કોના દ્વારા પબ્લિશ થાય છે. તો આપણને ઓપ્શનમાં આપેલું હોય છે IARI, TNAU, ICR કે બીજું કોઈ પણ મિનિસ્ટ્રી. ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે તો એ આપ્યું હોય તો આપણું રાઈટ આન્સર શું આવે? IAIR એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો ફર્સ્ટ આપણું છે કે જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન કે જે IARI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેના દ્વારા પબ્લિશ થાય છે. ત્યારબાદ છે ઇન્ડિયન રિસર્ચ જર્નલ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન. તો ઇન્ડિયન રિસર્ચ જર્નલની જો વાત કરવામાં આવે કે જે એક્સટેન્શન એજ્યુકેશન માટે છે કે જે પબ્લિશ થાય છે આગ્રા દ્વારા. કોના થાય છે કે જેને પબ્લિશ કરે છે? આગ્રા. ત્યારબાદ છે જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન. તો જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે TNAU એટલે કે તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેના દ્વારા જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે પબ્લિશ થાય છે. અહીંયા તમારે બે મિસમેચ થશે. એક જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે IAR દ્વારા પણ થાય છે અને સેકન્ડ છે જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન કે જે TNAU દ્વારા થાય છે. તો તમારે ઓપ્શનમાં જોવાનું છે જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે કે કયું આવે છે ઓપ્શન. જો IAR અને TNAU છે બંને સાથે તો એક્ઝામમાં આપેલું જ નહીં હોય. એક કાં તો IAR આપેલું હશે અધરવાઇઝ TNAU આપેલું હશે પરંતુ બંને જોડે હશે નહીં. ત્યારબાદ છે એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક. આપણે જોયું કે આગળના પણ જે સ્લાઇડ હતી કે જેમાં આપણે જોયું કે ઇન્ડિયન એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક વાળું જે હતું કે જે ઇમ્પોર્ટન્ટ જનરલ હતી. તો એ જે જનરલ છે એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક એને કોણ પબ્લિશ કરે છે? તો ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે જેના દ્વારા એગ્રીકલ્ચર અને લાઇવસ્ટોક જનરલ છે અથવા તો મેગેઝિન વોટ એવર કે જે પબ્લિશ થાય છે. ત્યારબાદ છે ઇન્ડિયન ફાર્મિંગ. તો ઇન્ડિયન ફાર્મિંગ જે મેગેઝિન કહી કે જનરલ બંનેમાં ડિફરન્સ છે પરંતુ એ જે પબ્લિશ કરે છે એ કોણ કરે છે? તો ICAR કરે છે એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને ત્યારબાદ આપણું લાસ્ટમાં જે છે કે એગ્રીકલ્ચર સિચ્યુએશન ઇન ઇન્ડિયા. તો એગ્રીકલ્ચરની જે સિચ્યુએશન છે ઇન્ડિયામાં એ શું છે એ માટેનું છે આખી મેગેઝિન છે કે જે પબ્લિશ કરે છે એ કરે છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એટલે કે જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે IAR દ્વારા પબ્લિશ થાય છે. ત્યારબાદ છે ઇન્ડિયન રિસર્ચ જર્નલ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન કે જે આગ્રા દ્વારા થાય છે. ત્યારબાદ છે જર્નલ્સ ઓફ એક્સટેન્શન એજ્યુકેશન કે જે TNAU એટલે કે તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જે પબ્લિશ કરે છે. અને ત્યારબાદ છે એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોક કે જે ICAR દ્વારા પબ્લિશ થતું હોય છે. અને છે ઇન્ડિયન ફાર્મિંગ. તો એ જે જર્નલ છે કે જે ICAR દ્વારા પબ્લિશ થતી હોય છે. અને લાસ્ટ વન છે એગ્રીકલ્ચર સિચ્યુએશન ઇન્ડિયા કે જે પબ્લિશ થાય છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા. તો ફ્રેન્ડ્સ આજનો જે લેક્ચર હતો કે જેમાં ઇમ્પોર્ટન્ટ જે જર્નલ્સ અને મેગેઝિન હતું કે જે મેં ડિસ્કસ કરેલું છે. તો તમે આ લેક્ચર છે કે જેને વ્યવસ્થિત રીતે જોઈ લેજો અને આપણે ફરી મળીશું આવી જ રીતે નવી ઇન્ફોર્મેશન સાથે કે જેથી તમારું જે એક્ઝામની પ્રિપેરેશન છે એને થોડું હેલ્પફુલ બની રહે. અને મારો અહીંથી મેઇન એમ જ એ છે કે તમારા માટે સારું કન્ટેન્ટ અને જે ઇઝીલી અવેલેબલ ના હોય એ હું તમને અહીંથી ફ્રી ઓફ પ્રોવાઈડ કરી શકું એ મારો એમ છે. એટલા માટે હું તમારા માટે કંઈક ને કંઈક નવું જે પણ હોય છે એ લઈને આવું છું અને એના માટેનો વિડીયો તમારા માટે બનાવું છું. અને મેઇન તો એ જ છે કે તમે લોકો જે વ્યૂઝ સારા આપો છો જોવો છો એ બદલ મને એવું લાગે છે કે નહીં હું મહેનત કરું છું તો એ એટલીસ્ટ વેસ્ટ તો નથી જતી પણ યુઝફુલ થાય છે તમારા માટે. અને તમે લોકો ઘણી સારી એવી કમેન્ટ્સ પણ કરો છો એ માટે થેન્ક યુ સો મચ. Keep watching and stay with કૃષિ ભંડોળ. એન્ડ હા, જે પણ ફ્રેન્ડ્સ આપણી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો. જેને શેર ના કરેલી હોય એ શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, થેન્ક યુ.